કે બસ બીજું કાંઈ નહીં, આ કોળીની બાઈ છે એ રોવે છે ને એના દીકરાને હજીવન કરી દો. ખાલી પ્રકાશ પાડો. આખી વાત મેં ખૂબ સાંભળેલી છે ગોવિંદભાઈ પાસેથી, આપે પણ સાંભળી છે. અને એ વખતે હા સુરેશદાદા ઘણી બધી ફરમાઈશો વાતો એટલે હું ટૂંકમાં બધું કહેતો જઈશ, પણ હજી તો મણિયાર તરફ હું જઈશ એટલે બધું લઈશ. મામા ડાયરો આપ બધા એટલી સંખ્યામાં આપ બધા આવ્યા છો. આ કાંઈ આ સમયનો સદુપયોગ છે. તમે જેટલા આવ્યા છે મંડી માટે બેઠા છો ત્યાં સુધી આ બાજુ જેટલું અપાય એટલું આપણે આપી. આ એક સંસ્કૃતિ, સનાતન સંસ્કૃતિનો યજ્ઞ ચાલે છે અહીંયા. આ યજ્ઞ છે મામા. આમાં આપણે બધાએ આહુતિ દેવા આવ્યા છીએ. એમાં કોઈ પૈસા હોય તો પૈસાથી આપે, કોઈ સારી રીતે દાદ આપે એ પણ એક આહુતિ, કોઈ સારી રીતે સાંભળે એ આહુતિ, કોઈ સારી રીતે પ્રોગ્રામ ખાવા દે એ યજ્ઞમાં આહુતિ કહેવાય. વનમાં હતા ત્યારે લક્ષ્મણથી ક્યાંક પાણી ભરવા ગયેલા અને લક્ષ્મણ અને રામ છેટા ઉપર, લક્ષ્મણ ઠેઠ અંદર ગયા તો રામ છેટા કાચે ઉભા કે લક્ષ્મણ ઓલો બગલો છે ને બગલો એ કે કેવો સ્થિર થઈને એકદમ ધ્યાનમાં બેઠો છે. કેવો ધ્યાનમાં. માછલીનો કોઈ તકલીફ એવું કીધું તો માછલી બોલી કે લક્ષ્મણ રામને કહી દો તમે પ્રવાસી છો, અમે સહવાસી છીએ. અમને ખબર હોય બગલો હું કામ ધીમે ધીમે ડગલા માંડે છે, છેતરીને અમને પકડવા સારું ધીમે ધીમે ડગલા માંડે છે. સહવાસી હોય ને જે હારે રહેતા હોય એને ખબર હોય. હું અહીંયા મોટી મોટી ગમે એટલી કરું પણ હું શું એ મારા વગાડવાળા મારા ડ્રાઈવરને ખબર હોય. ગાડી બેઠા પછી હું શું કરું છું એ આર પાર જેવું અહીંયા એવું જ ગાડીમાં એવું જ ઘરે જ્યારે જીવાય તો એ માનું થોડાક ઠાકરની નજીક છે. બાકી વાતો કરવી તો હાવ એવી છે. અહીંયાથી ગમે એવી વાતો કરી હટાય પણ જીવતર જીવાના બાપુ એ ડગલા જે માંડવાને આ પરંપરા સંતો આપણી બધી કથાઓ એ વાંચી એ ભરોહો એ વાત એ જીવન શું આપણી મૂડી. અમેરિકા આજે સુપર પાવર છે, કારણ આપણે કદાચ સુપર પાવર બની જશું પણ સુપર પાવર છે પણ એની પાસે શાંતિ નથી. પણ સુપર પાવર અને શાંતિ બે હારે જો આવી જાય તો સનાતન પરંપરામાં છે. હું કાયમ બોલ્યો છું દુનિયાના દેશોને લુગડા